વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આજની ભાવ કોપી અને અત્યારે આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી જોડાઈ ગયા છે. મયુરેશ, ગુડ આફ્ટરનૂન. શું લાગી રહ્યું છે આપને આ સિરીઝ? પહેલા આપણે બજારને એક 8730 ની ઉપરની સપાટી આગળ વધતા જોઈશું કે પછી અત્યારે હવે આ કન્સોલિડેશન આપને લાગે છે કે એક્સપાયરી સુધી યથાવત રહેશે? Afternoon, Vikram. કદાચ આઈ થિંક કન્સોલિડેશન માર્કેટ્સમાં આ સિરીઝ માટે એટલીસ્ટ આઈ થિંક માઇટ કન્ટિન્યુ, કારણ કે જે રીતે અર્નિંગ સીઝન પેન આઉટ થયું છે, આઈ થિંક ઇટ ઇઝ નોટ બીન અ બ્લોકબસ્ટર સીઝન. તો મારા હિસાબે આઈ થિંક માર્કેટ્સ વિલ ઓલ્સો ટેક અ ક્યુ કે આઈ થિંક અર્નિંગ્સ કેવી રીતે પેન થશે અલોંગ વિથ વોટ પ્રોબ્લી હેપન્સ ટુ ધ કેપેક્સ સાયકલ અને ગ્લોબલ ક્યુઝ એટ ધ સેમ ટાઈમ. તો મારા હિસાબે આઈ થિંક વી માઇટ કન્સોલિડેટ ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ ઇન ધ રેન્જ ટુ કમ. આજના દિવસમાં બીજું મયુરેશ એક મેજર ફેક્ટર જોઈએ તો આપણને બજાર એક શાર્પ રિકવર થતું દેખાયું અને સારું એવું કોન્ટ્રીબ્યુશન આપણે જોઈએ તો અહીંયા બેંક કાઉન્ટર્સ તરફથી આવતું દેખાયું અને સાથે જ સિલેક્ટિવ ફાર્મા કાઉન્ટર્સમાં સિપ્લા જેવા સ્ટોક તરફથી આપણને આ રિકવરીનો ટ્રેન્ડ આગળ વધતો દેખાયો. પણ ઓવરઓલ આપણે જોઈએ તો માર્કેટ માટે થઈને જે સપોર્ટ લેવલ હતા ટેકનિકલ, એ સપોર્ટ લેવલની ઉપરનું લેવલ્સ દેખાયા છે. પણ હજુ પણ અહીંયા જોઈએ તો આપણને જે સ્ટ્રેન્થ એક્સપેક્ટેડ બની રહી છે કે જે સંકેતો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અપસાઇડ માટેના, એ નથી દેખાઈ રહ્યા. અને બેંક નિફ્ટી 19,000 નું સ્તર જે છે તેના ઉપર આપણને જે ક્લોઝિંગ આપ્યું છે એને આપ કેવી રીતના જોશો? આ બધા ફેક્ટર્સને એક સાથે લઈએ તો માર્કેટ માટે આઉટલુક શું બનશે? નહીં, જેટલી આઈ થિંક એક પોઝિટિવ અંડરલાઈન છે, જે સેન્ટિમેન્ટ છે, આઈ થિંક એ માર્કેટ માટે પોઝિટિવ જ છે. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે લિક્વિડિટી છે, દેટ માઇટ પ્રોબ્લી એપ ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ, બટ લિક્વિડિટી આઈ થિંક એક ગ્લોબલ સીન અને ઇમર્જિંગ માર્કેટ સીનમાં પણ આઈ થિંક એક સ્ટ્રોંગ જ રહેવાની છે. આ બધા ફેક્ટર્સ તમે કમ્બાઇન કરશો તો ઇન્ડિયન માર્કેટ્સ આર પ્રોબ્લી ઓન અ વેરી સ્ટ્રોંગ ફૂટિંગ. આઈ થિંક ઇમર્જિંગ પેકમાં તમે સ્પેસિફિકલી જોશો તો આઈ થિંક આર જીડીપી એસ્ટિમેશન, ધ વે વી હેવ ગ્રોન ઇન FY16 આઈ થિંક હેઝ બીન સ્ટુપેન્ડસ. બીજી વસ્તુ આપણી જે કરન્સી સ્ટેબિલિટી છે, જે રેઝિલિયન્સ છે, કેટલા ફોરેક્સ રિઝર્વ્સ છે, મારા હિસાબે આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો એડિંગ ઇમ્પટસ ઇન ટર્મ્સ ઓફ વાય ઇન્ડિયા સ્ટેન્ડ્સ આઉટ. સેકન્ડલી આઈ થિંક જેવી રીતે સેક્ટર્સનું આપણે તમે વાત કરતા હતા, મારા હિસાબે આઈ થિંક ધ માર્કેટ્સ ઇઝ પ્રોબ્લી ફેક્ટરિંગ ઇન coming quarter or the quarter after that, the worst probably will get over, specifically in terms of the banking system. અને ફાર્મા માટે પણ આઈ થિંક એટલી ખરાબ ખબર આવવાની હતી FY17 ની બેલેન્સ શીટ્સમાં એકવાર આવી જશે, સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ FTA resolutions or remediations. તો મારા હિસાબે આઈ થિંક માર્કેટ્સ આર એક્સપેક્ટિંગ અ cyclical recovery to happen on earnings in the second half, Q3, Q4 onwards for this fiscal. અને મારા હિસાબે આઈ થિંક જેવી રીતે ગવર્મેન્ટ રિફોર્મ્સ કરી રહ્યા છે, આઈ થિંક the implementation of GST, if that happens, whatever rate it comes at first is going to be very important. પણ મારા હિસાબે આઈ થિંક everything will be a landmark thing on what probably happens in terms of the corporate capex cycle, corporate earnings, as well as on a macro scale on how GDP grows. તો મારા હિસાબે I think the outlook from a long term perspective remains very very positive India માટે. અને સ્પેસિફિક સેક્ટર્સ માટે મારા હિસાબે I think એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ લેવા માટે બહુ જરૂરી છે, કારણ કે વેલ્યુએશન્સ કદાચ થોડા સ્ટ્રેચ થઈ ગયા છે. સો either you wait for declines to happen or buy it in a staggered manner in the next 2 to 3 months. સાથે જ મયુરેશ, અહીંયા સિપ્લા ઉપર એક વ્યૂ લેવા માંગીશું. જે રીતના સ્ટોક આજે એક શૂટઅપ થતો દેખાયો છે, ફંડામેન્ટલી કેટલું આપ જોઈ રહ્યા છો કે આ મોમેન્ટ સસ્ટેનેબલ રહેશે? Yeah, I think stock has got probably rewarded in the right manner, કારણ કે જેવી રીતે I think management change ની ઘોષણા કરેલી. બીજી વસ્તુ I think જે કોલ ટેકઅવેઝ હતા, I think જે ઇન્વર્જન છે, specifically the acquisition that they've done, they're still expecting I think to have a run rate of around $255 million for the entire year. Domestic scene માટે I think જેટલી પણ I think એક impact આવશે because of the BPR પર FDFC ban, મારા હિસાબે I think that ban can probably quantify more in the coming quarters. તો મારા હિસાબે I think the markets are probably assuming, જે રીતે હું પહેલા કહેતો હતો, I think FY17 માં margins થોડા constrained રહેશે. It is not possible to see margins in excess of 19-20%, at least for the better part of FY17. But જેવી રીતે I think ANDA launches છે, the management is very very hopeful of around 20-25 odd launches expected to come through in this year, and an equal number of filings to take place. તો મારા હિસાબે I think that can have a significant amounts of say, જે ટેવાનો portfolio લીધું છે I think second half થી, I think even that can have some amount of telling effect in terms of applications as well as revenue recognitions on the quarters after that. તો મારા હિસાબે I think જે earnings growth છે, જે I think valuations પર trade કરે છે like 20 times, I think it's one of the cheapest pharma stocks large cap names માં. So I think wait for declines onto the counter. I think with the kind of move that we've probably seen, મારા હિસાબે I think if the company starts posting reasonable numbers Q3 onwards, I think એક સ્ટોકમાં re-rating હોવાની શક્યતા છે.
ઓકે, સાથે જ બીજું એક કાઉન્ટર પણ આજે એક સારી એવી એક રિકવરી તરફના ટ્રેન્ડમાં આગળ વધતું દેખાયું હતું. ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ અહીંયા શરૂઆતની દોરમાં આપણને જે રીતના વીકનેસ સાઇડનો દેખાયો હતો ત્યાંથી આપણે અદાણી પોર્ટ્સમાં જોઈએ તો એક શાર્પ રિકવરી તરફ આ સ્ટોક આગળ વધતો દેખાયો. ઓલમોસ્ટ આપણે જોઈએ તો અહીંયા 6%ની મજબૂતી સાથે અહીંયા ક્લોઝિંગ આવતું દેખાયું છે. અદાણી પોર્ટ્સ રિઝલ્ટ પછી કન્ટિન્યુઅસ આપણને એક સારી મુવમેન્ટ સાથે આગળ વધતો દેખાયેલો છે. આ મુવમેન્ટ હજુ પણ આગળ વધતી દેખાય છે કે પછી અહીંયા અપર સાઇડ આપણે કેપ થતી થોડી દેખાય છે? I think positive movement કદાચ આ સ્ટોકમાં કન્ટિન્યુ રહેશે, પણ મારા હિસાબે આઈ થિંક ઇટ માઇટ ફર્ધર ગેટ કેપ્ડ અરાઉન્ડ એટ 3.5 3.10 કાઇન્ડ ઓફ લેવલ. જ્યાં સુધી આઈ થિંક રિઝલ્ટનો સવાલ હતો, આઈ થિંક રિઝલ્ટ્સ વર ક્વાઇટ એન્કરેજિંગ. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે ઇન્ટરરિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા, એન્ડ વેન ધ મેનેજમેન્ટ હેઝ આસ્ક્ડ has probably believed to resolve that by the end of this fiscal, the markets have taken that very, very positively. I think only the risk factor that remain is Kevrite, I think general global mood rehse. Secondly, I think what kind of movement actually happens in terms of imported coal. And the third, I think over the next few years, I think ghana bada ports I think expand kare chhe, JNPT and the others to that like. So what probably happens in terms of bulk cargo movement, I think even that is expected to have some amount of bearing for future earnings. But I think that's a very long term call that we are taking at this point of time. Short term and medium term hisabe mare hisabe I think the positive momentum in the stock might continue. But mare hisabe I think 3.5 3.10 probably the stock might get capped off. ઓકે, ત્યારે જ બીજો એક સ્ટોક આજના દિવસમાં આપણને બેંક કાઉન્ટર્સમાંથી સૌથી સારો પરફોર્મ કરતો દેખાયો છે. એસબીઆઈનો છે અને પ્રાઇવેટ સેક્ટરમાંથી જોઈએ તો કોટક મહિન્દ્રા બેંકનું છે. આ બંને સ્ટોક માટે અત્યારે શું વ્યૂ રાખવો જોઈએ ખરીદદારીનો? જેવી રીતે પહેલા આઈ થિંક ફોર લોંગ ટાઈમ આઈ સેડ કે આઈ થિંક પબ્લિક સેક્ટર બેંક્સમાં જોવું હોય તો આઈ થિંક લાર્જ કેપ બેંક્સમાં જ ધ્યાન રાખવું જોઈએ. આઈ થિંક જેવી રીતે નંબર્સ આવેલા આઈ થિંક ધ માર્કેટ્સ અગેન એઝ એમ સેઇંગ અગેન એન્ડ અગેન ઇઝ પ્રિઝ્યુમિંગ ધેટ ધ વર્સ્ટ ઇન ટર્મ્સ ઓફ એસેટ ક્વોલિટી ઇઝ ઓવર. તો મારા હિસાબે આઈ થિંક જેવી રીતે આઈ થિંક રિપોર્ટેડ નંબર્સ આવેલા, જેવી રીતે સ્લિપેજીસના નંબર્સ આવેલા, જેવી રીતે મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી, એન્ડ ઇવન ઇફ વન અકાઉન્ટ્સ ફોર ધ મર્જર ટુ પ્રોબ્લી હેપન ઓફ ધી એસોસિએટ ઓર સબસિડરી બેંક્સ, મારા હિસાબે આઈ થિંક ધ બેલેન્સ શીટ ઇક્વિટી ડાયલ્યુશન એસ્પેક્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. આઈ થિંક ધ માર્કેટ ઇઝ વેરી વેલ કોગ્નિઝન્ટ ઓફ ધેટ ફેક્ટ. બીજી વસ્તુ I think with the kind of credit growth in the balance sheet that one really expects in the system to pick up, specifically on terms of credit growth over the next 2 to 3 quarters, I think SBI with its strong balance sheet and presence all over India and the operating leverage with a high CASA ratio, Mara Hisabe stands out among the PSU banks. So Mara Hisabe, I think anybody holding on to SBI should continue holding on to SBI. બીજું મિડ સાઇઝના કાઉન્ટરની અંદર આજના દિવસમાં આપણે એક મુવમેન્ટ બનતી જોઈ છે. એમાં વાત કરીએ એક એનસીસી લિમિટેડનું કાઉન્ટર છે જ્યાંથી આપણે આજે ઘણી સારી ખરીદદારી આવતા જોઈ છે. પરિણામ બાદ આ સ્ટોક એક સારી મુવમેન્ટમાં આવતો દેખાયો છે. મયુરેશ, અહીંયા અત્યારે શું વ્યૂ રાખવો જોઈએ? તો મારી હિસાબે આઈ થિંક I did like the counter at lower levels, પણ મારી હિસાબે I think if one really has to choose and pick stocks within this space, I think EPC as a theme જે બાર કહું છું I think is something that I continue to like. જે રીતે રોડ્સ મિનિસ્ટર અને ગવર્મેન્ટનું એક ફોકસ છે specifically in terms of highways, BOT projects, hybrid annuity projects, મારી હિસાબે I think EPC players are going to probably enjoy both order executions happening, order wins happening, and at the same time probably their margins expanding with higher margin orders coming through. તો મારી હિસાબે I think EPC as a theme is something that I continue to like. KNR Construction, NBL Infra is something that I've liked for a long period of time. I continue to be optimistic and bullish on these companies. ઓકે, એક બીજું કાઉન્ટર રિલાયન્સ કેપિટલનું રહેશે કે જ્યાં પણ આજે મિડ સાઇઝના કાઉન્ટરમાં ઘણી સારી મૂવ દેખાઈ. 5%ની અપસાઇડ રહી અને 10 દિવસના એવરેજની સરખામણી આપણે જોઈએ તો વોલ્યુમ પણ અહીંયા આપણને સારું એવું સુધરતું દેખાયું છે. અહીંથી મયુરેશ શું કરવું જોઈશે? I think this is just a momentum play, Vikram. મારા હિસાબે I think જેવી રીતે I think આપણે financial services as a space, NBFCs હોય, private sector banks હોય, microfinance companies હોય, asset management હોય, life insurance companies હોય, we've probably seen huge amount of movement happening in stocks related to these fields. પણ મારા હિસાબે I think one really needs to understand the business model. કેવી રીતે I think AUM વધે છે, I think at what margins it is improving, કેવી રીતે I think operating leverage benefits balance sheet ઉપર આવે છે. So I think you really need to be very, very stock specific in this field. અને મારા હિસાબે I think I will still prefer housing finance companies, NBFC space માં, larger private sector banks, private banking space માં, and very, very selectively when it comes to the rural financing or the rural distribution schemes. મયુરેશ, એક બીજો સ્ટોક પણ અહીંયા જાણવા માંગીશું મિડ સાઇઝમાંથી કે જ્યાં આજે આપણે એક મેજર પ્રેશર બનતા જોયું છે. એ છે અલ્હાબાદ બેંકનું કાઉન્ટર. મિડ સાઇઝના બેન્કિંગ કાઉન્ટરમાં અત્યારે અલ્હાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર બે જેવા રહ્યા છે કે જ્યાં આપણને સૌથી વધારે પ્રેશર બનતું દેખાયું છે. આ સ્ટોક્સ માટે અત્યારે શું વ્યૂ રાખવો જોઈએ?
नहीं, largely I think as a theme જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો વિક્રમભાઈ, I think within the mid cap PSU banks, I think આજની તારીખમાં પણ I think asset quality pressures are very much there onto the system. Generally for the banking system, I think those pressures will very well continue in FY17. બીજી વસ્તુ I think is very very important is that a capital adequacy probably is at low level. So I think balance sheet growth અગર જરૂરી છે તો I think capital adequacy has to be there which can fund that expansion taking place and improve your return ratios. તો મારા હિસાબે I think as I've been maintaining time and again, I think if one really looks at the story over a longer period of time, I think larger private sector banks or the larger public sector banks is something that I look at, but not the mid cap or the small cap PSU banks. ઓકે, આ સાથે જ મયુરેશ રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? વિક્રમભાઈ, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારે પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ આ બધા સ્ટોક્સ અમારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી માઇટ બી હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ ઇન અવર PMS સ્કીમ્સ. ઓકે, ઘણો આભાર મયુરેશ, આપનો સમય ફાળી અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. અને સાથે જ હવે અત્યારે આજની ભાવ કોફીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.